એ મેં આવીને પૂછ્યું કે નીંદ નાખી દે કિશન નીંદ નથી નાખી કે એ કિશન પાડ જોઈને કે ભીખા રાખવાનો ઢોળ ઓલી મીતી વાળી પાડી રોતી હતી મનની થોડી નાખે આને વધારે નાખે આવા રૂડા દાતરડા રે હણગારો અણગાર લીધા દાંતડા તો બસ જો સેટ વાથી ત્યાં સુધી હે ને એમ બધું વાઢે નાખ્યું હા એમાં તો હવે સિક્કા ન હોય ને હાંડા ઉતારવાનું હું ઉતાર લઈ તો ખાવા દેવું થોડું ટીફી લઈ આવી મંડો ખાવાનું પણ સીણા જો વાટ ખાઈને વર્ગી ખાઈ ગયા શાંતાબેન હાલો રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ફરી એકના વ્લોગની તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો અટાણા વાગી ગયા હાથ અને અમે ઉઠી ગયા વહેલા હું તો આગળ જ ઉઠી મારી મમ્મી અને મારા પપ્પાની તો બધા 5 વાગ્યાનું ઉઠ્યા એનું કારણ છે કે અમારા શીણા છે ને પાકી ગયા તે એમાં કાલે 10 મૂલી હતા ને આજ આવવાના છે 6-7 જણા તો એ બધા શીણા વાઢે ને મારી મમ્મી જાય વાહિંદા કરે હવારના પોરમાં ને મને થઈ ગઈ શરદી તાજું થયું સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય અટાણે 7 વાગે ગયા ને બસ અમે ઉઠ્યા 5 વાગ્યાના અને દિશાબેને કીધું એને ઘડી કે 10 મૂલી આવે આજ શિયાર આવવાના છે અટાણે તડામળી બોલે એટલી ગાઈ ઘા મૂલી એટલા મળે ન બસ જો કાલે 10 જણા થઈ ને અડધું ખેતર આ વાટ નાખ્યું ને અડધું આપણે ઓલી વાડી ના વાટ નાખ્યું ને મારે જવું ને કોઈ ઝટઝટ વાહિદાન બધી કરી નાખે ટાઈમ થઈ જાય એટલે હું અને હમણાં 3-4 દી થયા બહાર ગામ હતી હું હતી મુરિયા હા 3-4 દી થયા રોકાઈ આવીને આટો મારી આવીને ત્યાં ફોન આવ્યો મારા મમ્મીનો ને આ હે ને પંખી બહુ જ પારેવા લાગે ને તે હું થોડુંક જ પાક્યું હતું એને અટાડામાં વરગાડી ત્યાં હાવ આમ છે હાલો વાહિદા ને એ બધું થેગું અને મારે હે ને એવું જવાની છે મકાઈ વાટવા થોડું ઘણું મકાઈ ની વાટ દે છોકરાને ઉપાદી અને આની હે ને મરસીનો રોપ કર્યો મરસેર વાવવાની છે 5-6 વીઘાની બાકી તેલ વાવવાના છે ને આપણે તો મજૂર આવે ને એટલે કામને બઘાટી બોલવાની છે હમણાં 10-15 દી એક ઝાડી બઘાટી બોલવાની છે અને સીણા છે ને રાવરા પાકે બધાય બીજા નંબરમાં અત્યારે તો મકાઈ વાટ નાખી મકાઈ બગા ઢોર પરનું કમ્પ્લીટ એટલે આમાં ઉઠે ને જોવે કે કૂટાણી મરસી કે એટલે 2 દી થયા વાર લાગે મકાઈ વાટી ઢોરનું બધું કમ્પ્લીટ કરીને જાય ઓલી વાડી ત્યાં બસ સીણા વાટો વર્ગી જવાનું છે કાલે ધડબડાટી બોલે ગઈ 10 મૂલી હતા હવે ધરબાટી બોલવાની છે 10-15 આપણે છે ને મકાઈ થઈ ગઈ મોટી ફર્સ્ટ ક્લાસ જો કે નીકળી ગઈ ને આમાં મકાઈમાં છે ને ઓલું પણ આવવા માંડ્યા 1:30 વાગે હોય ને એ તો હવે અત્યારમાં છે ને મકાઈ વાટલી ઢોર હાટું પછી ઓલી વાડી જાય એટલે આપણે ઢોરની ઉપાધિ ન રહી ના ના ભૂખા રાખ્યા હતા એ તો ના પડતી કિશન નથી નાખી મેં આવીને પૂછ્યું કે નીંદ નાખી દે કિશન નીંદ નથી નાખી કે એ કિશન પાડ જોઈને કે ભીખા રાખવાનો ઢોળ ને કિશન પાડ્યું કેતી હે કે નીંદ નથી નાખી કામ જાણે આની કેતી વાડી બાંધ દેવાય ત્યાં તો ભેગી લઈ જાય ભાડીઓ હાલો રોતી હતી એક પાડી તો ઓલી મીતી વાળી પાડી રોતી હતી મનની થોડી નાખે આને વધારે નાખે નીંદની યાર નહીં જાય બધે હેરખી નાખી ગયા ભેદભાવ ન કરતો કે ભેદભાવ ન કરાય એમાં ખાવામાં હાલો તો દિશાબેન તો હે ને 2-3 દી ગામતરું કરેવા અને દિશા દોતા વહી ગઈ પણ મારે ધડબડાટી બોલાઈ ગઈ હતી આવતી રહી ને આવતી રહી સારું આવતી રહી તમારે ફોન કરવો પડે હાલો કિશનભાઈ તમારે કામ કરવાનું છે કબૂતર ઉડાડવા હા રેડી સમજે ગો ભાઈ એને હે ને કબૂતરનું ધ્યાન રાખવાનું છે ને અમારે એવું જવાનું છે વાટવા હાલો તો હે ને પહેલાં તો ટાંકો ભરીએ કાલે છે ને ટાંકો ખાલી થઈ ગયો એટલે મરસીનો રોપ આવ્યો ને તે કે આ મોટરનું પાણીમાં ન હાલે ધોવાય છે આખો ટાંકો જો ખાલી કરી નાખ્યો અમારે છે ને એક ટાંકો ભરવાનું 3 જણા જોઈએ એક આ મોઢું પકડે કિશનભાઈ વા પકડીને એક મોટર બંધ ચાલુ કરે અલા ઢાંકણું ટાકો તો ભર્યો અડધો થઈ ગયો દિશા ટાંકો એટલે ભીંજાઈ જાય નહોતું આખી આ હે ને 3 જણા જોઈએ નકા હે ને લાઈન હેઠી નમે જાય ને તો ભાંગે પડે રેડી હાલો તો બસ વાહિદા ને એવું બધું થઈ ગયું ઢોરને નીણ પૂરો થઈ ગયો બધું કામ થઈ ગયું સાહી થઈ ગઈ અને બસ થોડું ઘણું કામ છે તે દિશાબેન કરીએ ને અમે એવું જઈએ ઓલી વાડી વાઢવા
બેરલમાં હે ને પાણી તો જાય નહીં એટલી ગોરો ભરી લીધો બપોરે ટાઢું પાણી પીવું હોય તો ઉપાધી નહીં. હમણાં છે ને કામમાં તો આપણે છે ને બગાડી બોલવાની છે 10-15 દી એક ધારું કામ આલીએ નીકળ્યા રહેવું જ નહીં. એટલે વાઢવાનું ચાલુ જ રાખવાનું. વાઢવાના શું સીણા તો બધાને ખબર જ હોય કે રાજ પાકતા હોય એક ધારું ન પાકી શકે એટલે આપણે વધારે માણસો ન કહી શકીએ. તો એ કાલે 10 જણા આવતા તે અડધું ઓલું ખેતર કર્યું ને અડધું આ ખેતર. એટલે સીણા વધારે છે એટલે 10 જણા પાછા રાહ વાઢીએ તો વાંધો ન આવે. એટલે લગભગ હજે 4-5 દી વાઢવામાં થાય જ કારણ રાવા વાઢવા પડે એ રીતનું છે. જો એટલા બધા વાટ નાખ્યા. આવા રૂડા દાતરડા રે હણગારો અણગાર લીધા દાંતડા. તો બસ જો સેટ વાથી ત્યાં સુધી હે ને અમે બધું વાટે નાખ્યું અને આપણે હાંડો આજ મૂકી દઈએ. ઉતારવો હાંડો. મારા હાથમાં ફોન છે. હા એમાં તો હવે સિક્કા ન હોય ને હાંડા ઉતારવાનું. હું ઉતાર લઈ તો. હાલો તો 10 વાગે ગાન જો હે ને અમે એટલું બધું તા વઢાઈ જ ગયું કાલે બાઘવાળું બધું વાઢ્યું અને એટલું વાઢે અને પછી જા નીકમાં છે જવાનું જ્યાં હજી અધૂરું પડ્યું એટલે કાસા આવતા ને મૂકી દીધા હતા તો બસ જાજુ બધું વાટાય પણ બસ સા આવે ને તો સા પાણી પીએ અને વરે પાછા વરે ગયું તો કિશનને આખડી કર્યો ફોન લગભગ 7 દેવા આખડે આવીએ. હાલો તો 10 વાગી ગયા ને કિશનભાઈ જાય સા દેવા વેલીવાડી આગળ શાક કરી દીધો મારા પપ્પાને મોટરસાઇકલ લઈને વયા ગયા કિશનને હાલીને જવું જો વટાણે ચાલો વટાણે હે ને મારે રાંધવાનું સાથે થોડું ઘણું હે ને રાંધી નાખું. સા પાણી આવે ગાવ ભાઈ આ કામ કિશન નાસ્તો લેવો મારે સારું. ઓહો એટલે 1 લાખ લઈને પીવાનું છે સા. કિશનભાઈ વાઢો તો સારું હો. કબૂતર બહુ લાગે છે. વાટતા હારો થાય કે નહીં. હાલો તો સા પાણી પી લઈએ. શાંતાબેન ને સાદે કિશન શાંતાબેન ને બહુ બંધાણ છે કેમ શાંતાબેન સાદે કહો શાંતાબેન બહુ બંધાણ છે ભાઈ અમારે જો કઈ ઘટે નો ચા પીને પછી રાંધું નાસ્તા બાસ્તા અમારે આ કોઈ દી પડીકો ન ખાય નાસ્તા જો ન જાય તો કે નો પડે લોહી ભલા હા એ વાત હશે. એ આસડ કુસડ ખાવાનું. ફાઇનલી મિત્રો બપોરના 12 વાગી ગયા ને હવે છે ને આપણે જવાનું છે ટિફિન લાવેલી વાડીએ બાકી જો વાઢવાનું હાલે. હાલો મારે હે ને બપોરા ટાણું થઈ ગયો એટલે અમે અટાણે ખાવા આવ્યા. બપોરનો 12 વાગે મોલ્લો 12:30 વાગે મોલ્લો બોલે કા મોલ્લો બોલે ને આગળ જ બંધ. જો વારી બારી કરી નાખ્યું સોખું હોય હા ભાઈ વાહ. નકર તો એના કુસા ખરી પડે હમણાં તો છે ને ઓલું રેત એવી છે ને ભૂર પવન છે ને એટલે એટલે હાલો તો બપોરા કર. હા છે ને શાંતબેન વાઢવા આવ્યા. હા ધાર વાંધો ને લે તો તારે હું કાલ બનાવી મસ્ત એના. સેવ ટમાટરની શાક રોટલા ભારો જો ખાવા દેવું ટિફિન લઈ આવી. મંડો ખાવાનું પછી સીના જો વાટ ખાઈને વર્ગી ગયો ખાઈ ગયા. શાંતાબેન હાલો ખેતરમાં એટલે મહિને આજ ખાઈએ. કેટલા મહિના થઈ ગયા છે નેતા ને તેદું ખાધું તો કાંઈ મેં ખેતરમાં ખવાય ને જો 4 વાગી ગયા સોડા આવી ગયો અને આજ તડકો હતો કે એની વાત જવા દો એટલો તડકો હતો કે માન 4 વગાડ્યાનું કહો અટાણે એમ સોડા આવી ને તો જ કામ થાય. આમાં હે ને યા ડોહાને ખબર ન પડે કઈ મસાલા પેલા મસાલા નાખો પછી થોડા નાખો. અમે પેલા સોડા નાખોમાં તમે જોજી આજ પેલો ના બીજો દિવસે તો અમને ખબર નથી પડતી. બસ લ્યો ના કર સૈડા વાટી વાટીને મગજ બસ જો અત્યારે 6 વાગી ગયા. 6 વાગે ગાન 6 વાગે મોરલો જ નથી બોલ્યો છે. મોરલો સમા 20 મિનિટની વાર છે પણ હવે છે ને સમા 20 મિનિટની વાર છે વાઢવાનું પછી જાજુ રહી ગયું. કાલ કંઈક ભરભર કરવા દો હે કરીએ ને કા પછી મેળ આવી છે તો હારી ને એવું બધું હવે ઘણું વાઢવાનું બાકી છે. જાજુ બધું રેગું તોય હાલો તો હવે ભાગી ઘરે. હે ને ઘેર જાય. અટાણે જો હે ને 6 વાગી ગયા અને હે ને વ્લોગ નથી લીધો મારી મમ્મી આવીને ડાયરેક્ટ પીસ દવાનું ચાલુ કર્યું
કારણ કે હે ને હવારે લગભગ નહોતી ઊભી ને ત્યારે ઠેકડા મારતી હતી કયું નહીં. સવારે નહોતી ઊભી. ને જો અટાણે હે ને અમે તો કાઢીને આવતા રહ્યા પૂણા 6 વાગ્યાના 6:30 જેવું છે બધું. હા એટલે તો 6:30 થઈ જાય. ને મારા બાપો છે ને અટાણે મારા પપ્પા અટાણે હે ને ગયા કપડા લુગડા લેવા કપડાં નહીં, સયા હારવા તે કીધું કે લુગડા લેવા તઈને હારવાના લુગડા લેવા ગયા અને ખોળની ગુણી લેવાની હતી. તો એ બધી કામકાજ હાલે મારા હાથમાં ફેરફાર થઈ ગયો કારણ કે હમણાં મુરિયા છે ને હીરો ની ખાધું ને એટલી ચાલો માંદે ન પડતી હો. એટલે તને વધારે સૈણા વાલા કે હું વાલી નહીં થોડાકથી બહુ ભીડ પડી મારે એટલે માંદી ન પડતી. મારે દીકરી ધ્યાન રાખજો. જો વટક છે ઈ. ચાલો એવું બધી કામકાજ ચાલે તો અમારો વિડીયો પૂરો કરીએ. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવો વ્લોગની અંદર મળશે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મહાદેવ.